સુરતના સચિન વિસ્તારમાં આવેલી શૂઝની દુકાનમાં ઘૂસી માથાભાર ઈસમો દ્વારા દુકાન માલિક પર તલવારથી જીવલેણ હુમલો કરાયો હતો, જેથી હુમલામાં ગંભીર રીતે ઘાયલ દુકાન માલિકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો। જ્યારે ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને હુમલો કરી ભાગી છૂટેલા હુમલાખોરને ઝડપી પાડ્યો હતો। આરોપીને કાયદાનું ભાન કરાવ્યા બાદ સચિન પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। સચિન પોલીસ સ્ટેશન એરિયામાં એક 2 દિવસ પહેલાના બનાવ હતો। આજે આપણે જોઈએ છે દુકાન જે છે બૂટ ચપ્પલના દુકાન છે, ત્યાં આ એક ખરીદાર આવ્યા હતા અને અહીંયા વેપારી સાથે માથાકૂટ થયેલા હતા। તો એ બાબતે ઉશ્કેરાઈ જઈને અને ઘરે જઈ પછી પોતાના ગાડી લઈ અહીંયા આવી અને વેપારી અને એના દીકરા ઉપર તલવાર વડે હુમલો કરેલો હતો। એ બાબતે સચિન પોલીસ સ્ટેશનના જે કનકપુર ચોકી છે એના અધિકારી સિંઘ સાહેબ તથા અમારા ડી સ્ટાફના પીએસઆઈ શ્રી ડામોર સાહેબ અને સાથેનો સ્ટાફ બિલકુલ એક્ટિવ થઈને આરોપીના પકડવા માટે તજવીજ હાથ ધરેલી હતી। આરોપી જે તે સમયે નાસી ભાગી ચૂક્યો હતો, પરંતુ મહેનત કરતાં એને પકડી પાડેલ હતા અને આજરોજ જે બનાવ બન્યો હતો એ સ્થળ ઉપર એના રિકન્સ્ટ્રક્શન પંચનામાના કામે હાલ અત્યારે અમે સ્થળ ઉપર છે। આરોપીએ જે બનાવ બન્યો હતો એના વિગતવાર આપેલા છે કે કઈ રીતના બનાવ બન્યા અને શું કારણે બન્યા અને પહેલાં શું બન્યા અને પછી શું બન્યા છે એના આખા વિગત રિકન્સ્ટ્રક્શન પંચનામા કરીને અમે એકત્રિત કરેલી છે પુરાવા માટે।